નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા સેમેસ્ટર 3 અને સેમેસ્ટર 5ની જે પરીક્ષાઓ લેવામાં આવી હતી એ પરીક્ષાઓની અંદર આજે જે નવા પરિણામ જાહેર કરવામાં આવે છે એના વિશે વાત કરવાના છીએ। મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા HNGUની અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે। તો આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો શરૂ કરતા પહેલા ગુજરાત સરકાર દ્વારા જે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ યોજવામાં આવે છે એની અંદર રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું અને રજીસ્ટ્રેશન કરીને જો તમે એક ક્વિઝની અંદર ભાગ લેશો અને વિજેતા બનશો તો તમને લાખો રૂપિયા સુધીના ઇનામો મળી શકે છે। તો એ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે। જે પણ વિદ્યાર્થી મિત્રો આ ક્વિઝની અંદર ઇન્ટરેસ્ટેડ હોય તેઓ રજીસ્ટ્રેશન કરીને ચોક્કસ એકવાર રમજો। આની અંદર ઘણા મોટા ઇનામો જીતવાની શક્યતા છે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો એના માટે HNGUની જે ઓફિશિયલ વેબસાઇટ છે ngo.ac.in એના પર હું આવી ગયો છું। આ વેબસાઇટની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે। અહીંયા આપણે રિઝલ્ટ્સના સેક્શનમાં આવી ગયા છીએ અને તમે અહીંયા જોઈ શકો છો જે પહેલા પરિણામ છે જે પરીક્ષાઓ ઓક્ટોબર 2023ની અંદર લેવામાં આવી હતી એની અંદર BRS સેમેસ્ટર 5, BSc સેમેસ્ટર 5 અને BCom સેમેસ્ટર 5નું પરિણામ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે। BRS સેમેસ્ટર 5, BSc અને BComની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, છતાં પણ યુનિવર્સિટી દ્વારા જે નવી પોલિસી લાવવામાં આવી છે કે 30 દિવસના અંદર રિઝલ્ટ જાહેર કરી દેવું, એ અંતર્ગત BSc સેમેસ્ટર 5 અને BCom સેમેસ્ટર 5નું જે પરિણામ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે। આ ઉપરાંત યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ જુલાઈ 2023ની અંદર લેવામાં આવી હતી એની અંદર MEd સેમેસ્ટર 4નું પરિણામ અને યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ જૂન 2023ની અંદર લેવામાં આવી હતી એની અંદર MEd સેમેસ્ટર 4 ડેડલાઇન કમ્પ્લીટેડ એક્ઝામ, એટલે કે જે વિદ્યાર્થી મિત્રો 6 વર્ષની અંદર જે કોર્સ આવે છે એ પૂરો ના કરી શક્યા હોય એવા વિદ્યાર્થીઓ માટે જે પરીક્ષા લેવામાં આવી હતી એની અંદર ડેડલાઇન કમ્પ્લીટેડ એક્ઝામિનેશન એનું પરિણામ પણ MEd સેમેસ્ટર 4નું જાહેર કરી દેવામાં આવ્યું છે। તો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે યુનિવર્સિટી દ્વારા આજે જે નવા પરિણામ જાહેર કરવામાં આવે છે એના વિશે વાત કરી છે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।